બોરિયામાં મારો છોકરો કોઈને ઘરે ગયો હતો, બીજો છોકરો બી જોડે હતો અને પાછળથી એ લોકો આવી અને ફટકો માર્યો પહેલાં અને પછી પાછળ એક લાકડી અહીંયા ફટકો માર્યો, લાકડી હતી લોકો ખોરી પાસે અને પછી એ લાકડી એ પકડવા ગયો તો આમ કંઈ હાથમાં માર્યું એના અને છરી કાઢીને પકડવા ગયો અને છરી બી વાગેલી જ છે બી હાથમાં અને છરી બી વાગીને પેટમાં ગોચવા ગયેલો છરો મારા છોકરાનો, એમાં હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એનો. એ મારે ન્યાય જોઈએ. એ તો અંદર લડાઈ હશે કોઈ બે જણ એ નહીં, પણ આ તો મારા છોકરો નિર્દોષ જ માર્યો છે એમને. એ ખાસા બે જણ હતા, પાછળથી મારા છોકરાને એક છોકરા પકડી લીધો અને એક છોકરા પકડીને માર્યો. છરી બી હતી ને ખોરીવાળી લાકડી હતી એ પાસે. હા કરીને પોલીસ એ બી આવેલો છે. પોલીસ વાળા બધું લખ્યું પછી તો આગળ એમ કે દવાખાનામાં જાઓ, તમારું દવાખાનામાં લખાશે બધું એમ. મારું હરમ એ મારો બાબો છે. નહીં માંગ શું છે તમારી? બસ નહીં મળે ને જેલમાં જાય અને ફરીવાર મારો છોકરો કામ પર જાય તો એ લોકોને પૂછે છે કે કામ પર કઈ આગળ જાય છે, અહીં રોડે રહીને નહીં જવાનું, અહીં રહીને નહીં જવાનું, તો બધું એમને ખરીદી દીધું છે. મારા છોકરાને કે મારી સોમે એમને આખરે વાતરી માર્યો, પેટમાં માર દેતા છરા તો એટલે મારે ન્યાય જોઈએ ને એ લોકોને જેલમાં. બોરિયામાં મારો ભાઈ ગયો હતો એક્ટિવા લઈને, એક છોકરાને લઈને એના ફોન હાથે ગયો હતો કે મેં મૂકતા ઉભી અને હું ઘરે આવતો રહું. એ લોકોએ પાછળ ચાલુ ગાડીમાં એમને ફટકો માર્યો, એની ગાડી ત્યાં જ છૂટી ગઈ અને ડાયરેક્ટ એને પેટમાં ચક્કુ માર્યું. ચક્કુ મારવા ગયો ને એવો જ એને હાથમાં પકડી લીધો છોરો, એટલે એના હાથમાં વાગ્યું. પાછું એને પાછળથી એક પેલા અલ્તાફ છે એને અલ્તાફે પકડી લીધો અને પેલા મિનહાજ કરીને છે એને માર્યું છે ફટકા. બરાબર, એને અમારે ન્યાય જ જોવે અને પોલીસ વાળા બી અમને ત્યાં આગળથી બી નહાડ્યા છે અને અહીંયા આગળ જઈએ છીએ અમને અહીં બી નહાડે છે. એ લોકો આવે છે, એ લોકો અમે 2 કલાકથી ત્યાં આગળ ઉભા રહેલા ખુરશીઓ આવીને એ લોકોને અંદર એનું કારણ અમારે ન્યાય જ જોવે. કયું પોલીસ સ્ટેશન લાગે છે? ગોરવા પોલીસ સ્ટેશન. બરાબર, એટલે અમારે ન્યાય જ જોવે. એ મિનહાજને ને અલ્તાફને જેલ જ થવી જોઈએ. શું કારણ છે કે આ બધી બબલ થઈ? એ તો ખબર નહીં, એ ભાઈબંધોની પહેલા હતી. બરાબર, અમે અમારા છોકરાને ઘડી એવું કે ચલો ભાઈ જવા દો. આ લોકોએ બધા બધી પ્લાનિંગ ફૂલ બનાવી હતી. આ લોકોએ શું છોકરો કઈ જાય છે, કયા ટાઈમ પર કઈ ઉભો રહે છે, બધી પ્લાનિંગ હતી એને મારવાની. ને આજે છોકરાને એકલો જોઈ ગયા તો પાછળ ચાલુ ગાડીમાં એને ફટકો મારીને ફેંકી દીધો, જાન લેવા એને હુમલો કર્યો. આજે અમારો છોકરો મરી ગયો હોત તો કોની જિમ્મેદારી હોત? અમારે એકને એક છોકરો છે, અમે કઈ લેવા જાત? એમને તો 2-3 છે, અમારો તો એક જ છે. અમારે તો ન્યાય જોવે બસ. શું નામ છે આપનું? મુસ્કાન. અમારા ભાણીઓ બોરિયામાં ગયો હતો ભાઈબંધને મૂકવાને એના ફોને ઘરે જતો હતો. એ હજુ ગાડી ચાલુ કરી છે ને એને ફટકો મારી દીધો પાછળથી છોકરાએ. એ ગાડી બી છોડી દીધી ને પડી ગયો. પછી એને છે ને એક છોકરાએ પકડી લીધો અને બીજા છોકરાએ ફટકા ચાલુ કરી દીધો. પહેલો કમરમાં માર્યો, માથા મારવા ગયો તેમ નીચેને મેં કીધું એને કમરમાં વાગી. પછી એમ પકડવા ગયો ને તો પેલી છરી એને આમ ગલવા જતો હતો પેટમાં, તે છોકરાએ પકડી દીધું, 2 હાથમાં એને વાગ્યું છે. અને પછી હાથ આ પકડવા ગયો તો એને બીજાએ દંડો મારી દીધો આગળ, તેનો હાથ આખો ફ્રેક્ચર કરી દીધો એનો. તો અમારે ન્યાય જ જોઈએ ને છોકરાને જેલ જ જોઈએ. અમારે કોઈ સમાધાનની વાત નહીં. કોણ હતું સામેવાળા? કોણ હતા? સામેવાળા બોરિયામાં રહે છે. શું નામ છે એ લોકોનું? એકનું મિનાજ નામ છે અને એકનું નામ અલ્તાફ નામ છે. શા માટે મગજમાં શા મળે છે? અરે તો ભાઈ એમને કઈ ભાઈબંધી કઈ થયો હશે ઝઘડો બગડો, એનીમાં આ લોકોએ બદલો લીધો. જઈ નોકરી જાય ને તો પીછો કરતા હતા આ લોકો અને આ 4-5 જણા જતા હતા ને તે લોકોથી કશું થતું નહોતું. એટલે એ લોકો પાછા બધા ધ્યાન રાખે, એકબીજાને ફોન કરે. છોકરો ગયો તો કોઈ ત્રીજાએ ફોન કરી દીધો કે આ છોકરો એકલો છે ને મારી લો એમ. પોલીસ ફરિયાદ કરી જાણવા માટે? પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. અમે 2 કલાકથી ત્યાં ઊભા થઈ રહ્યા. એ લોકો પાછળ ત્યાં તે લોકોને અંદર ઘુસાઈ દીધા અને અમે લોકોને અંદર જવા જ દીધા. અમને બહાર જ કાઢી મૂકે કે જાઓ તમે પછી આવો, પછી બોલાવીએ. પછી 1 કલાક પછી એ લોકો આવ્યા ને તે લોકોને અંદર ઘુસાઈને એ લોકોનો કેસ લઈ લીધો. એ લોકો સામેવાળા કે 25 જણ મારવા હતા, એમાં કોઈ હતું જ નહીં. આ છોકરો ભણ્યો એકલો જ હતો. એમના છોકરાને વાગેલું હોય તો બતાવે ને મને. કેટલું વાગ્યું છે છોકરાને? કયા છોકરાને? તમારા છોકરાને કેટલું વાગ્યું? અમારા છોકરાને તો હાથ આખો ભાગી નાખ્યો છે અને પાછળ બી ડાંગનો નિશાન છે. આગળ 2 છરીઓ તમે ફોટા જોઈ લો, એના છરીઓ વાગેલી છે. આગળ છરી પકડી તેને મારવા ગયા ત્યાં 2 છરી આમ હાથ પકડા ને તો એને દંડોય મારી દીધો. 2-3 દંડાઈ માર્યા તો હાથ તમે જોઈ લો, ફોટો પાડ લો એનો બી. શું માંગ શું છે? અમારે ન્યાય જ જોઈએ, એને સજા થવી જોઈએ. અમારે બીજું કશું જ નહીં. શું નામ છે આપનું? જૈતુન.